અને હવે સમાચારો વિગતવાર જોઈએ। સૌથી પહેલા વાત કરવી છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ને તેવામાં લેભાગુ તત્વો અથવા તો એવા લાલચુ શખ્સો જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તે લોકો ધમધમી રહ્યા છે, તેમનો ધંધો ધમધમી રહ્યો છે, પરંતુ આરોગ્ય વિભાગ જે છે તે અત્યારે સાબદું થયેલું જોવા મળી રહ્યું છે। અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ શહેર, અલગ અલગ તાલુકાઓમાં એવી વસ્તુઓ મળી જે લોકોના આરોગ્ય માટે હાનિકારક હોય। તેમાં અમદાવાદ પણ બાકાત નથી। વેરાવળમાં આવો મામલો સામે આવ્યો, વડોદરામાં પણ મામલો સામે આવ્યો છે, સુરત, ડીસા, દાહોદ, રાજકોટ આ તમામ જગ્યાએ આ પ્રકારના મામલા સામે આવ્યા છે। બજારમાંથી જો તમે મીઠાઈ લો છો તો તમારે એક વખત ચકાસીને એ મીઠાઈ ચોક્કસપણે લેવી જોઈએ। એ મીઠાઈ તમારા આરોગ્ય માટે હાનિકારક તો નથી ને તે ચોક્કસપણે ચકાસવું જોઈએ, ત્યારબાદ મીઠાઈ લેવી જોઈએ। આવા અલગ અલગ મામલાઓ જે છે તે અલગ અલગ જગ્યાથી સામે આવ્યા છે। અમદાવાદ, વેરાવળ, વડોદરા, દાહોદ, સુરત, ડીસા અને રાજકોટમાંથી આવા જ જે ફરસાણના વિક્રેતા હોય છે, મીઠાઈના વિક્રેતા હોય છે, તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા। જરૂર જણાય નોટિસ આપવામાં આવી, જરૂર જણાય તેમને દંડ ફટકારવામાં આવ્યો છે અને દિવાળીના તહેવાર ટાણે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેવી તાકીદ કરવામાં આવી છે। તો આ તરફ અલગ અલગ જગ્યાએ જીવાત નીકળવાના બનાવો પણ બન્યા। એક તરફ મીઠાઈમાંથી ઈયળ નીકળી, બીજી તરફ રાજકોટમાં આ બનાવ બનવા પામ્યો છે, જ્યારે ખેડામાં પનીર ચીલ્લીમાંથી વંદો નીકળ્યો હોવાનો એક ગ્રાહકે પોતાનો રોષ જે છે તે પ્રગટ કર્યો હતો। પાટણમાં પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો, જ્યારે બનાસકાંઠામાં પણ આવો જ ઘીમાં ભેળસેળનો મામલો જે છે તે સામે આવ્યો છે। હવે આ અલગ અલગ મામલાઓ વિગતવાર જોઈએ। સૌથી પહેલા વાત નડિયાદની કરવી છે। નડિયાદમાં એક ગ્રાહકે પનીર ચીલ્લી મંગાવ્યું, પરંતુ તેને એવો કડવો અનુભવ થયો કે તેના ભોજનમાંથી વંદો નીકળ્યો હતો અને જ્યારે ગ્રાહકે જે સંચાલક છે એટલે કે જે હોટલ સંચાલક છે તેમને વાત કરી તો તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન તેની સાથે કર્યું। આ સમગ્ર મામલામાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પનીરના પીસ કાઢી બે અંદર જોયું તો વંદો નીકળ્યો। એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંદવાળો। એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો। અમે બી પહોંચીએ, આખી ટીમ લઈને અહીં આવ્યા તો અંદર ચેક કરતા એક તો પહેલાં જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાવેલું છે એમણે, અને અંદર લોટના ડબ્બામાં જીવડા નીકળ્યા છે, એની અંદર બી વંદા નીકળ્યા પાછા નીચે। એટલે ભાઈ મયંકભાઈ આવીને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે મહાનગરપાલિકા દ્વારા। ખાવા આવતા હોય ત્યાં આગળ એમનું ધારધોરણ જળવાતું નથી તો આગામી સમયમાં આ તો ખરું જ, અને દિવાળીનો સમય છે એટલે દિવાળીમાં ફૂડમાં પણ આ બધી વસ્તુઓ ઉદ્ભવવાની છે। આને કારણે જ્યાં જ્યાં અમને કમ્પ્લેન મળશે, જ્યાં જ્યાં અમને ફૂડ વિશેની કે ગંદકી બદલ અમને ત્યાં પણ પબ્લિકમાંથી મળશે કે આ જગ્યા થયું છે તો અમે તરત જ એનો નિર્ણય લઈ અને દુકાનને સીલ કરવાની કાર્યવાહી ચાલુ કરવાના છે। હવે પહેલાં અમે એવું કરતા હતા કે નોટિસ આપી કે દંડ કરીશું, પણ હવે દુકાનો સીલ કરવાના છે। દુકાનો સીલ કરવાની કાર્યવાહી થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ તરફ રાજકોટમાં પણ આવો બનાવ બન્યો છે કે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે। ગ્રાહકને એવી ફરિયાદ હતી કે મીઠાઈમાંથી જીવાત નીકળી છે, પરંતુ જ્યારે એ ડેરીના સંચાલક અથવા તો જે માલિક છે તેમને ફરિયાદ કરવામાં આવી તો તેમણે કહ્યું કે ભાઈ ઈયળ ક્યાંથી આવી, અમને કેવી રીતે ખબર હોય, અને એવું કહીને ગ્રાહકને ધુતકારવામાં આવ્યા, પરંતુ આ મામલે પણ કાર્યવાહી થઈ છે, ગ્રાહકે ફરિયાદ કરી છે। વ્યક્તિએ આપણે આરોગ્ય શાખામાં પણ ફરિયાદ કરેલ છે। એ ફરિયાદના અનુસંધાને આપણે પુષ્કરધામ રોડ પર જે જસોદા ડેરી છે તે સ્થળ પર આપણે આવેલ છીએ અને પેલા પ્રાથમિક ચકાસણી એટલે કે મીઠાઈની ફિઝિકલ ચકાસણી કરેલ છે। તેમાં તો અત્યારે તો કંઈ વસ્તુ જોવા મળેલ નથી, કારણ કે જે વ્યક્તિએ કાલે જે પાછું પરત આવેલ અહીંયા અને બાકી મીઠાઈ વધેલી 500 ગ્રામ જેવી હશે તેનો નાશ તેને જાતે જ ત્યારે કરી નાખેલ છે। ઈયળ સિવાય પણ કેમિકલ અથવા બીજા કોઈ પણ એડેટ્રેશન એડ કરેલા હોઈ શકે છે, એટલે આપણે અત્યારે FSS એક્ટ હેઠળના નમૂના લઈએ છીએ, એટલે મીઠાઈનો નમૂનો લઈએ છીએ। એ સિવાય આપણે વધારે પનીરનો પણ એક નમૂનો અહીંથી લઈએ છીએ। એમણે ઈયળની કબૂલાત નથી, જીવાતની કબૂલાત આપી હતી કે જે વાતાવરણની અંદર જીવાત હોય એ જીવાત મીઠાઈ ઉપર હતી, એ 100% છે। જો આટલા કસ્ટમર અમારે ત્યાંથી લઈ જાય છે તો એના ટ્રસ્ટ આરે અમે ક્યારેય ચેડા ન કરતા હોય ને જો ચેડા કરતા હોય તો એ કસ્ટમર બી અત્યારે જાગૃત છે, ન લેવા આવે। તો એ વસ્તુ હું તમને કહું સ્પષ્ટ કે જે કસ્ટમરો અહીંયા લઈ જાય છે આટલી મીઠાઈઓ વેચાતી હોય તો મારે ત્યાંની વાત નથી, પણ જનરલ કોઈ પણ મીઠાઈવાળાને ત્યાં મીઠાઈની અંદર જીવાત ન બનતી હોય, ફૂગ બનતી હોય, ને ફૂગ નહોતી।
તો એક તરફ ક્યાંક જીવાત નીકળી રહી છે, ઈયળ નીકળી રહી છે, બીજી તરફ પાટણ તાલુકામાં શંકાસ્પદ માવાનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અહીંયા પણ એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી જ અનેકો કિલોનો માવાનો જે જથ્થો છે તે જપ્ત કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી. અલગ અલગ સેમ્પલ જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા અહીંથી પણ લેવામાં આવ્યા છે. દિવાળી પર્વ નજીક આવતા ફૂડ વિભાગ અહીંયા પણ સક્રિય થયું છે અને ત્યાં પાટણના સરસ્વતી તાલુકામાં અજીમણા ગામે ઉમિયા ડેરી એન્ડ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા અને ડેરીમાંથી 568 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ કરાયો. આ ઉપરાંત ફૂડ વિભાગે 24 ઘીના અને 31 દૂધના નમૂના પણ લીધા છે. તમામ સેમ્પલ સીઝ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને જરૂર જણાય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. એટલે જોવાનું રહ્યું કે આ મામલામાં શું વધુ સ્પષ્ટતા જે છે તે આગામી સમયમાં સામે આવે છે. સમાચાર તરફ આગળ વાત કરી વાત મહેસાણાના વિસનગરની કરીએ તો ત્યાં એક યુવતી પર, એક સગીરા પર, 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મનો મામલો જે છે તે સામે આવ્યો છે. 6 અલગ અલગ યુવકો દ્વારા આ જે સગીરા છે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. જોકે તાત્કાલિક ધોરણે પોલીસ કાર્યવાહી પણ થઈ છે અને એ તમામ 6 યુવકો હતા તેમાંથી 5 યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ લઈ જઈને આ જે યુવકો છે તેમણે તેમની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. લિફ્ટ આપવાના બહાને તેને ગાડીમાં બેસાડી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચરનાર 6 પૈકી 5ની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. વિસનગર શહેર પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. 5 થી 6 જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે. જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા. લિવ ઇન રિલેશનશિપને લઈને અલગ અલગ લોકોના અલગ અલગ મત હોય છે. યુવાન યુવક યુવતીઓ જે છે તે કહેતા હોય છે કે એમાં કોઈ ખોટું નથી, પરંતુ વડીલો જે છે, રાજકીય નેતાઓ જે છે તે પોતાનો અલગ મત જે છે તે ધરાવતા હોય છે. આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે બાળકોને અનાથ આશ્રમમાં મોકલવા પડે છે. બાળકોને અનાથ આશ્રમમાં મોકલીને 15, 20 વર્ષની યુવતીઓ જે છે તે બાળકોને લઈને લાઇનમાં ઊભી રહે છે. લાલચમાં યુવતીઓ લિવ ઇનમાં રહેવા તૈયાર થઈ જાય છે. યુવતીઓને લિવ ઇન રિલેશનશિપથી બચવા માટે આનંદીબેને તાકીદ કરી છે. बेटिया को मेरी एक ही सलाह है, आपके पास कोई आएगा फ्रेंडशिप करने के लिए और आजकल ये चलता लिव इन रिलेशन. क्या है लिव इन रिलेशन? जाकर देखिए आपके यहाँ अनाथालय, जाकर देखिए लिव इन रिलेशन का परिणाम क्या है. वहां ही आपको दाखिल से दिखाई पड़ेगा. 15 साल की बेटियां, 20 साल की बेटियां 1-1 साल का बच्चा होकर लेकर वहां खड़ी है. किसने पैदा किया? क्या ये पढ़ाई है हमारी? 3 प्रकार की बेटियां को मेरे मिली एक जगह पर. 3 प्रकार की, एक साथ 200 लोग रहते थे और सब जगह पर 200 बेटियां आज बंद कमरों में बंद है. આ તરફ ખાનગી શાળાઓની મનમાની આખરે ક્યારે અટકશે તે નથી જાણી શકાય રહ્યું. વધુ એક વખત આ પ્રકારનો મામલો સામે આવ્યો જેમાં અમદાવાદની જ એક ઇન્ટરનેશનલ શાળામાં એવું ફરમાન કરી દેવામાં આવ્યું કે શોર્ટ સ્કર્ટ જો પહેરો છો તો તેની નીચે લેગિન્સ નહીં પહેરવાનો. વિદ્યાર્થીનીઓ અનકમ્ફર્ટેબલ હતી અને તેના કારણે તે લેગિન્સ પહેરતી હતી. વાલીઓનો પણ એવો આરોપ છે કે આ સમગ્ર મામલામાં જે શાળા જે છે, શાળા સંચાલકો જે છે તે મક્કમ વલણ દાખવી રહ્યા છે અને તેમાં હવે વિદ્યાર્થીનીઓ જે છે તે પરેશાન થઈ રહી છે. જોકે આ સમગ્ર મામલે જ્યારે વાલીઓએ ફરિયાદ કરી તો શાળાના જે આચાર્ય છે તેમણે તો કહ્યું કે યુનિફોર્મ છે અને તેને ફોલો કરવું જ પડશે. એવું કહે છે કે લેગિન્સ કમ્પલસરી કે નથી, છોકરાઓને કે શોર્ટી પહેરીને જ આવવું પડશે એમ. અને આખો 2 દિવસ પહેલાં છે ને છોકરાઓને આખો પીરિયડ નીચે ઊભા રાખ્યા હતા અને એ કંઈ જરૂરી તો નથી જ ને, અને છોકરીઓ કમ્ફર્ટેબલ નથી માનતી એમ. હા, કેટલી વાર આવી રીતના બધા પેરેન્ટ્સો જઈને પર્સનલી પ્રિન્સિપાલને કહી આવ્યા પણ કોઈ એમના પર ઇફેક્ટ નથી, એવું થાય છે એમ.
અને ક્લાસમાં પણ કહીએ છીએ ને તો ક્લાસમાં ટીચરો બધા કહે છે કે જમાના પ્રમાણે ચાલો, પણ અમે ક્યાં જમાના, આ સ્કૂલ તો એક મંદિર કહેવાય એમ, આવું બધું તો ના જ ચાલે ને. એ લોકો સોટી પહેરવાનું કહે છે પણ છોકરીઓ કમ્ફર્ટેબલ નથી સોટી પહેરવા માટે. એ લોકો કહે છે કે અમને લેગિન્સ પહેરવી છે, અને જો નીચે લેગિન્સ પહેરીને જાય તો એ લોકો પનિશ કરે છે. સાહેબ મેડમ આજે જાણે કીધું ને તે વખતે મેં વાઇસ પ્રિન્સિપલને બી મળ્યા હતા, વાત કરી હતી, કારણ કે એના પ્રમાણે જ કરાવવા મેડમ થોડું અત્યાર સુધી નતું. कि हम चाहते हैं कि जो भी बच्चियां हैं वो स्कूल यूनिफॉर्म फॉलो करें और बिलो नी उनका स्कर्ट हो और अंदर भी जो शॉर्ट्स पहनते हैं वो पहन के आ सकते हैं. मेरा ये मतलब है अगर मुझे किसी से बात करना है तो कैसे एड्रेस करूँगा मैं उनको बुला के ही बात करूँगा. And that also the female teacher has talked to me. I have not talked because I know how the things to be managed the things. तो our female teacher they have just asked to them. मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने, शॉर्ट नहीं हो स्कर्ट. मेरा ये मैसेज है. आप मिडी पहनिए, बिलो द नी पहनिए. आई एम रियली हैप्पी फॉर इट. मैं तो डिफेंस से हूँ तो मैं तो यूनिफॉर्म को लाइक करता हूँ. આવો જ એક મામલો શિયાળા દરમિયાન સ્વેટર અથવા તો કોટ પહેરવા માટેનામાં પણ મનમાની જે છે તે શાળા સંચાલકોની જોવા મળી હતી, જો કે ત્યારબાદ રાજ્ય સરકારે ફટકાર તેમાં લગાવી હતી. સમાચારો તરફ આગળ વાત કરીએ. સીઆઈડી ક્રાઇમના એસપી રાજદીપસિંહ ઝાલા, અહીંયા એક નિવૃત્ત પ્રોફેસર છે, તેમની સાથે ઠગાઈ થઈ હતી. 11 કરોડ રૂપિયાની ઠગાઈના મામલે હવે પોલીસ તપાસ જે થઈ, સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવીને જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. અને જે સિનિયર સિટીઝન મહિલાને 80 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા, ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવેલા હતા. અને આ ડર દેખાડી અલગ અલગ 10 જેટલા ખાતાઓમાં તેમની પાસેથી 11.42 કરોડની મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા. 3 આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લીંબાચિયા, રહેવાસી સતલાસણા મહેસાણાના, કશ્યપ બેલાણી, રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ, અને ધવલ મેવાડા, આમ 3 ઈસમોની ધરપકડ કરી અને હાલ 4 દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં. તરફ અમદાવાદના ચંદોળા વિસ્તારમાં જે મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે જમીન હતી તેને ખાલી કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાંના જે અસરગ્રસ્ત લોકો છે જેમણે પોતાના ઘરો ખોયા, જ્યાંથી ઘરને ડેમોલિશ કરવામાં આવ્યા, તેમણે હવે એએમસીની ઓફિસ ખાતે જઈને, મણિનગર ખાતે જઈને વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે કહેવામાં આવ્યું હતું કે તેમને મકાન મળશે, પરંતુ મકાન ન મળતા કોંગ્રેસ સાથે આ મોટી સંખ્યામાં જે ત્યાંના કાર્યકર્તાઓ છે અને લોકો જે છે તે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો. એમાં લગભગ અમને 2300ની સંખ્યાની આસપાસ જેટલા ફોર્મ ભરીને પરત આવેલા. એમાં અમુક ફોર્મ્સ હતા કે જેમાં એક પણ પુરાવો નહોતો, અમુકમાં એકાદ પુરાવો હતો, એટલે જેમાં ક્વેરીઝ હતી એના માટે દરેકનું ક્વેરીઝ આપણે બનાવી અને બીકાઝ કે હવે એમના સરનામા ન હોય આપણી પાસે, એ લોકોના માટે ફરી પાછા કેમ્પ રાખવામાં આવ્યા હતા. અને એમને જે પણ પુરાવા રજૂ કરવા માટેની જે ક્વેરી હતી, કોઈની પાસે એક પુરાવો હતો અથવા કોઈ બહારનો પુરાવો હતો, તો એના માટે એ લોકોને ફરી આપણે એના કેમ્પ રાખ્યા અને લગભગ એ પણ કેમ્પ 15 દિવસ સુધી કર્યા. એમને આપણે એને જાવક કહીએ છીએ, એ જાવક આપી છે. એમાંથી અમુક લોકોએ પુરાવા રજૂ કર્યા છે. હજુ પણ એ 2300માંથી લગભગ 700-800 લોકો એવા છે કે જેણે જવાબ પણ નથી આપ્યા. એટલે એવા લોકો પાસે આપણે ટ્રાય કરી રહ્યા છીએ, કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે કોઈને પણ એના કારણે तकना कारण बाकी न रही है. किन झूपड़पट्टी वालियों को पक्के मकान दिए जाएंगे, उन भारतीय नागरिकों जिन्होंने अपने पुरावे जमा कराए हैं. 2000 फॉर्म अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पास भरे हुए हैं. સમાચારો તરફ આગળ વાત કરીએ. સાસણગીરમાં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે જતા હોય છે, પરંતુ નકલી વેબસાઇટ અથવા તો ભરતી વેબસાઇટ પરથી સ્લોટ બુક કરાવીને સાસણગીર પહોંચીને જ્યારે તેમને ફ્રોડનો અહેસાસ થાય છે, ચીટિંગ થયાનો અહેસાસ થાય છે, ત્યારે આ મામલે અલગ અલગ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસે કહ્યું છે કે આ સમગ્ર મામલે કાર્યવાહી થઈ રહી છે. જે તે વ્યક્તિઓ આ પ્રકારે ચીટિંગ કરી રહ્યા છે તેમને પકડવાના પૂરેપૂરા પ્રયાસો થઈ રહ્યા છે. આ જ પ્રકારે રેલવેમાં ટિકિટ બુકિંગનું પણ આ જ પ્રકારે ચીટિંગ પહેલાં થતું હતું અને એ સ્તર પર આ સ્લોટ જે છે તે બુક થઈ રહ્યા હતા. જો કે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વેબસાઇટ પર જેમ આપને ખ્યાલ હોય, અગાઉ રેલવેની વેબસાઇટમાં ધ્યાનમાં આવેલી, હાલમાં એવી બાબત ધ્યાન પર આવેલી છે, પણ હજી એની તપાસ શરૂ કરવામાં આવેલી છે. એટલે જ્યાં સુધી કાંઈ એનામોલીઝ નહીં જોવા મળે ત્યાં સુધી કાંઈ પણ કેવું ઝડપી ગણાશે. પરંતુ હાલ અમારી ટીમ એના તમામ લોગ્સ ઉપર કામ કરી રહી છે.